નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારતની ટક્કર ઇંગ્લેન્ડ સાથે છે અને આ સેમીફાઇનલ છે। આજે ભારત ઇંગ્લેન્ડને હરાવશે તો ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ફાઇનલ રમશે અને T20 વિશ્વકપના દાવેદાર પણ બની જશે। 50 ઓવરનું જે વિશ્વકપ થયું હતું તેમાં પણ ભારતીય ટીમે શરૂઆતની તમામ મેચો જીતી લીધી હતી, પરંતુ ફાઇનલમાં આવીને તે હારી ગયું હતું અને ક્રિકેટ પ્રેમીઓ અને ક્રિકેટરોને ખૂબ જ દુઃખ થયું હતું। હવે એ દુઃખને ભૂલાવવાનો દિવસ નજીક આવી ગયો છે। આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલ રમાશે। ક્રિકેટ પ્રેમીઓને ખૂબ જ આશા છે કે આજે ઇંગ્લેન્ડને હરાવીને ભારત સેમીફાઇનલમાં પહોંચશે અને સેમીફાઇનલમાં જે પહેલાથી જ ફાઇનલમાં આવી ગયેલી સાઉથ આફ્રિકાની ટીમ છે તેની સામે ભારત ફાઇનલ રમશે। આજે ભારત T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ જો જીતી જશે તો તેઓ વિશ્વકપની ફાઇનલ રમશે અને ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે આપણે જીતીને વિશ્વકપ પણ લાવીશું, પરંતુ હાલ જે મેચ 8 વાગે શરૂ થવાની છે તેના પહેલાં ત્યાં મોસમ એટલે કે વરસાદી મોસમ છે। 80% એવી આશા છે કે વરસાદ પણ આવી શકે છે। જો વરસાદ આવશે તો 4 કલાકનો ટાઈમ છે, રિઝર્વ ટાઈમ છે, પરંતુ ત્યારબાદ આ મેચ રદ થઈ જશે। પરંતુ જાણકારોનું માનીએ તો ભારત આજે આ મેચ રદ પણ થશે તો પણ ફાઇનલમાં પહોંચી જશે।